છેલ્લા 4 દિવસથી વલસાડમાં પડી રહેલ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનીનો સર્વે રજૂ કરાયો છે। તંત્રની 16 ટીમ દ્વારા 80% કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે। તેમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે કમોસમી વરસાદને લઈ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી। અંદાજિત 7000થી વધુ હેક્ટરમાં નુકસાનનું સામે આવ્યું છે। ત્યારે શેરડી, તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં પણ ભારે નુકસાન થયું છે। 15 થી 20 હેક્ટરમાં નુકસાન થયું હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। સર્વે જે છે પૂર્ણ થયા બાદ નુકસાની અંગે રિપોર્ટ સરકારમાં મોકલાશે। રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર માટેના પ્રયાસો હાથ ધરાશે। નાયબ નિયામક બાગાયત વિભાગના NN પટેલ દ્વારા જણાવાયું હતું કે જે પ્રમાણે વરસાદની આગાહી હતી તે પ્રમાણે વરસાદ પડ્યો છે। સરકારની સહાય સૂચના મુજબ 8 mmથી વધુ વરસાદ પડેલ હોવાથી વલસાડમાં આંબાનો પાક જે ઊભો છે, વાવાઝોડાના કારણે કેટલીક કેરીઓ પડી ગઈ હતી, જેથી ખેડૂતોની ઘણી રજૂઆત હતી કે આ અન્વયે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વે કરી રિપોર્ટ કરવા જણાવતા જિલ્લામાં લગભગ 16 જેટલા ટીમ હતા એ બનાવવામાં આવી હતી અને આ ટીમો દ્વારા સર્વે શરૂ કરાયો હતો તેમજ સાંજ સુધીમાં રિપોર્ટ મળી જશે તેવી ખાતરી પણ આપી છે।